टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જેમ યસ હમણાં જણાવી રહ્યા હતા કે આપણે અહીંયાથી હવે જે ટોપ લૂઝર્સ છે નિફ્ટીના ત્યાં એક વખત સર ડિસ્કસ કરવા માગીશ. તો એમાં ખાસ કરીને બજાજ ફિન્સર્વ અને બજાજ ફાઇનાન્સ આ બંને આજે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં જોવા મળે છે. તો એક વખત સર બંનેમાં આપણે અહીંયાથી લેવલ ડિસ્કસ કરી લઈએ. કારણ કે બજાજ ફિન્સર્વ પણ જોયું તો છેલ્લા એક મહિનાથી આપણને એકદમ અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે. ને તમે રિટર્ન જુઓ એક મહિનાનું તો 0.5% જોવા મળ્યું છે, જ્યારે બજાજ ફાઇનાન્સનું પણ માત્ર 1 થી 1.5% રિટર્ન આપણને જોવા મળ્યું છે. તો સર કઈ રીતે જોઈ રહ્યો છો બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સર્વને સર અપકમિંગ ડેઝમાં? ફર્સ્ટ આપણે બજાજ ફિન્સર્વની વાત કરીએ. બજાજ ફિન્સર્વમાં કોઈ એવું આઉટ પરફોર્મન્સ આપણને લગભગ મે મહિનાથી નથી જોવા મળ્યું. એપ્રિલ મહિનાની મિડમાં આપણે એક હાઈસ ફોર્મ કર્યા હતા 2100ના લેવલ્સ પાસે 2120, અને સ્ટોકમાં આપણે કરેક્શન જોયું નીચેમાં 1950 1900ની વચ્ચે મલ્ટિપલ ટાઈમ્સ આ લેવલ્સ પર સ્ટોક સપોર્ટ લીધો છે. પરંતુ જે હાઈ ફોર્મ કર્યા હતા એને આપણે રિટેસ્ટ નથી કર્યો હજુ. લગભગ 2050-2070ના લેવલ્સથી આપણને વેચવાલી જ જોવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક પ્રાઇસ સ્ટ્રક્ચર જે હાયર ટાઈમ ફ્રેમ પર જે મોમેન્ટમ જોવા મળ્યું એ ક્યાંક ને ક્યાંક લૂઝ થતા જોવા મળી રહ્યું છે. મારા હિસાબે કોઈ સારું સ્ટ્રોંગ પરફોર્મન્સ હજુ પણ કમ્પેરેટિવલી જોવા નથી મળી રહ્યું. ઇન્ડેક્સ સ્પેસિફિક પણ જોઈએ, અગર નિફ્ટી જોડે આપણે સ્ટ્રેન્થ કમ્પેર કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક વીકનેસ જણાઈ રહી છે. તો થોડું કોશિયસ રહેવું જોઈએ. લોઅર લેવલ્સ પર ધ્યાન રાખવું જોઈએ. 1950-1900ના લેવલ્સ બજાજ ફિન્સર્વ માટે અગર આ લેવલ્સથી રિવર્સલ બતાવે છે તો મારા હિસાબે એક સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે બાઇંગ માટેની. પરંતુ અત્યારે એ રીતે સાઇડવેઝ કન્સલ્ટેશન છે તો એક અવોઇડ કરવાની સલાહ છે. બીજી છે બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો બજાજ ફાઇનાન્સની અંદર કોર્પોરેટ એક્શનને લીધે આપણે સ્ટોકમાં ઘણું મોમેન્ટમ જોયું, સારું વોલ્યુમ્સ પિકઅપ થતા જોયું હતું, અને સ્ટોકમાં ઉપરમાં લગભગ 960-970 પાસે લોસ નવા હાઈસ ફોર્મ થયા હતા. 970ના ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મ થયા છે, અને સ્ટોક અત્યારે છેલ્લા લગભગ 2 સપ્તાહની અંદર એક કન્સોલિડેશન રેન્જમાં ફસાઈ ચૂક્યો છે. 850 થી ઉપરમાં 970. તો નીચેમાં 850ના લોઅર લેવલ્સ પાસે કોઈ રિવર્સલ મળે તો સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે બાઇંગ માટેની. પરંતુ ઇન બિટવીન મારા હિસાબે થોડું અવોઇડ કરવું જોઈએ. હાઈ લેવલ્સ પર બાઇંગ માટે અવોઇડ કરવાની સલાહ છે. ફાઇનાન્સ બજાજ ફિન્સર્વ અહીંયાથી નવા રિવર્સલ માટે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે.